આજે ખેતરમાં ઘાસ રોપવાનું કામ ચાલુ હતું, એટલે ઘરના બધા જ વ્યક્તિઓ ત્યાં કામમાં જોડાયેલા હતા અને આપણે એમની માટે જમવાનું ખેતરમાં લઈ જવાનું હતું. એટલે જમવાનું પેક કરી દીધું, સાથે સાથે છાશ પણ બનાવી દીધી, કારણ કે છાશ વગર જમવામાં મજા આવે નહીં અને તે પાચન ક્રિયામાં પણ ઘણી ફાયદાકારક છે. જમવાનો સામાન ગાડીમાં મૂકી આપણે રવાના થઈ ગયા ખેતર તરફ. ખેતરમાં ગાડી જઈ શકે તેમ નહોતી, પણ આ તો વિમાનના ડ્રાઈવર એટલે ગાડી ગમે તે રીતે ખેતરમાં પહોંચાડી દીધી. ખેતરમાં રાયનના ઝાડ નીચે આખી ફેમિલીએ વાતો કરતાં કરતાં ભોજન કર્યું. વાતોમાં ને વાતોમાં એક વાત નીકળી કે મૂવી જોવા જેવું છે, એ પણ કયું? લાલો કૃષ્ણ સદા સહાય તે. એટલે અમે ઘાસ રોપવાનું કામ પતાવીને આખું ફેમિલી નીકળી પડ્યું મૂવી જોવા માટે. રિલાયન્સ મોલમાં પહોંચીને મોટું ધોનીનું કોથળું લઈને મૂવી જોવા બેસી ગયા. 1 વાગે મૂવી પતાવીને 2 વાગ્યા સીધા ઘરે. તો આપણો આ વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.